નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 25 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત સર્જાઈ ચૂક્યું છે। કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, પવનની ઝડપ શું છે, ક્યાં ટકરાશે, ગુજરાતની તેની કેટલી અસર જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો કયા કયા વિસ્તારની અંદર જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી, તેની સાથે તાપમાન હવે કેવું આગામી દિવસ દરમિયાન જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। વાત કરીએ તો ધીરે ધીરે ગુજરાતમાં ચોમાસું નજીક આવી રહ્યું છે અને હવે કેરળમાં પણ 2-3 દિવસની અંદર ચોમાસું 2024 પહોંચી જાય તેવી સંભાવના છે। આ વર્ષે 2 થી 4 દિવસ કેરળમાં ચોમાસું વહેલું દસ્તક દે તેવી સંભાવનાઓ છે। ચોમાસા પહેલાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે તે આ વર્ષે પણ જોવા મળશે। અત્યારની અપડેટ પ્રમાણે 29, 30, 31 તેમજ 1 અને 2 જૂન વચ્ચે આ 5 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જેમાં ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે તોફાની પવન સાથે જોવા મળશે। અત્યારની અપડેટ પ્રમાણે કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધુ જોવા મળે તેવી સંભાવનાઓ છે। જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારો તેમજ કચ્છના માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, રાપર જેવા ભાગો અને દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, દાહોદ, ગોધરાના વિસ્તાર, અરવલ્લીના પણ અમુક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી 29 તારીખથી શરૂ થાય અને હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે। ત્યારબાદ જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ જોરમાં આવે, વધુ જોર પકડે તેવી પણ શક્યતાઓ રહેલી છે। તેની પણ અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું। તો ખાસ કરીને મિત્રો, ગુજરાતની અંદર મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો વાવાઝોડાની બંગાળની ખાડીમાં એક ભયંકર ચક્રવાત સર્જાઈ ચૂક્યું છે। ગઈકાલે તે ડિપ્રેશન હતું, ત્યારબાદ તે ડીપ ડિપ્રેશન અને સિવિયર સાયક્લોનની કેટેગરીમાં આજે પહોંચી ગયું છે। તેનું નામ આ વર્ષે ઓમાન દેશે રાખ્યું છે રેમલ અને આગામી 24 કલાકની અંદર તે જમીન સરહદ એટલે કે પશ્ચિમ બંગાળ અને આજુબાજુના વિસ્તારને ભારે નુકસાની પહોંચાડે તેવી સંભાવના છે। આગામી 24 કલાકની અંદર તે લેન્ડફોલ થાય તેવી સંભાવના છે। અત્યારે તેની દરિયાની અંદર પવનની ઝડપ આશરે 90 થી લઈને 100 કિલોમીટરની ઝડપ જોવા મળી રહી છે। લેન્ડફોલ પ્રક્રિયા દરમિયાન તેની પવનની ઝડપ 100 થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે। આ ખાસ કરીને આંધ્રપ્રદેશ, તેલંગાણા, આજુબાજુના વિસ્તાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ જેવા પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોની અંદર આ વાવાઝોડું ભારે તબાહી સર્જે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ એ વિસ્તારને આ વાવાઝોડું ભારે તબાહી સર્જે તેવી શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતથી ઘણું દૂર હોવાને કારણે તેમજ ગુજરાતમાં તેને કોઈ પણ પ્રકારની અસર જોવા નહીં મળે। ખાસ કરીને જે ઘણી બધી માહિતી મળતી હોય છે, પરંતુ ગુજરાતથી તે કોસો દૂર હોવાને કારણે ગુજરાતમાં કોઈ તેની નેગેટિવ અસર જોવા મળતી નથી, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તે ઉપરાંત વાત કરવામાં આવે તો ખાસ કરીને તાપમાનનો પારો આ વર્ષે રેકોર્ડ બ્રેક સપાટી ઉપર નોંધાયો હતો, જેમની અંદર 46 ડિગ્રી પ્લસ પણ તાપમાન નોંધાયું છે। ગઈકાલથી તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। આગામી 26 તારીખ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો મોટો ઘટાડો થાય તેવું પણ અનુમાન રહેલું છે। એટલે હવે ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર મળી રહ્યા છે। આજે મોટાભાગના વિસ્તારની અંદર 44-45 ડિગ્રી તાપમાન જોવા મળશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠાનો વિસ્તાર, પાટણ, ઈડર, વડાલી, વિસનગર જેવા ભાગો, જ્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી, બોટાદ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર જેવા ભાગોની અંદર તાપમાનનો પારો 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। ઓવરઓલ અત્યારે 40 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાશે, ત્યારબાદ તે નીચે એટલે કે ઘટાડો જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। હવે તાપમાનમાં પણ ઘટાડો થાય અને ગરમીમાં પણ રાહત મળે તેવા સમાચાર મળી રહ્યા છે। તો આગામી દિવસમાં ચોમાસું પણ હવે ગુજરાતની અંદર ધીરે ધીરે
દસ્તક દે અને 15 જૂન પહેલાં ચોમાસું પહોંચે તેવી પણ સંભાવના રહેલી છે. તેની પણ અપડેટ આપણે દિવસે દિવસે આપતા રહીશું. તો આજની સવારની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.